टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। આગળ અન્ય સમાચારો પર નજર કરીએ। મહત્વપૂર્ણ ઇનપુટ સામે આવી રહ્યા છે। બેટ દ્વારકા અને ઓખામાં સતત છઠ્ઠા દિવસે મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું છે। 5 દિવસમાં અનેક ધાર્મિક દબાણો દૂર કરવામાં આવ્યા છે। બાલા પર હનુમાન દાંડી રોડ અને પાર વિસ્તાર છે, ઓખા વિસ્તાર છે અને દામજી જેટી પરના જે દબાણો છે તેને દૂર કરી દેવામાં આવ્યા છે। 26,332 ચોરસ મીટર સરકારી જમીન ખુલ્લી કરવામાં આવેલી છે અને ખુલ્લી કરવામાં આવેલી જમીનની અંદાજિત કિંમત 54 કરોડ 45 લાખ રૂપિયા થાય છે। 5 દિવસ સુધી ચાલેલા આ બુલડોઝર એક્શનમાં 315 જેટલી ગેરકાયદે જે મકાનો ઇમારતો હતી તેને દૂર કરવામાં આવી અને 12 જેટલા ધાર્મિક દબાણોને પણ દૂર કરવામાં આવ્યા છે। 9 કમર્શિયલ દબાણો મળી અને કુલ 336 દબાણો હતા કે જેને દૂર કરવામાં આવ્યા છે। હજુ પણ બેટ દ્વારકા ખાતે ગેરકાયદે દબાણ કરનારાઓને તંત્ર દ્વારા નોટિસ ફટકારવામાં આવેલી છે, એટલે હજુ પણ આ જ પ્રકારે ડિમોલિશનની કાર્યવાહી નોટિસનો યોગ્ય જવાબ નહીં આપવામાં આવે તો યથાવત રહેશે। બેટ દ્વારકાની આ મહત્વપૂર્ણ વિગતો અત્યારે ફિલહાલ સામે આવી છે। 5 દિવસની 5 અલગ અલગ તસવીર। પહેલા દિવસે કામ જ્યારે શરૂ થયું ત્યારબાદ બીજા દિવસે કામ સતત યથાવત રહ્યું, ત્રીજા દિવસે પણ આ જ પ્રકારે કામકાજ જે છે તે યથાવત રાખવામાં આવ્યું। દરેક ઇમારતો જે નડતરરૂપ હતી, ગેરકાયદે હતી, તેમને નોટિસ આપવામાં આવી હતી। ચોથા દિવસે અને પાંચમા દિવસે એટલે કે આજે હજુ પણ કામ યથાવત છે અને હજુ પણ મળતી માહિતી મુજબ આ કામ અટકવાનું નથી। ડિમોલિશનનું કામ હજુ પણ યથાવત રહેશે। દાદાનું બુલડોઝર ચાલતું રહેશે જ્યાં સુધી સરકારી જમીનો પર થયેલા દબાણ दूर नहीं थता। 15 जनवरी की शाम के 6 बजे तक तकरीबन 323 रेजिडेंशियल प्रॉपर्टीज़ है जिनको गवर्नमेंट की ज़मीन से खाली किया गया है। 26,332 स्क्वायर मीटर जो सरकार की पड़तर है और गौचर है उसको खाली किया गया है और उस ज़मीन की वैल्यू तकरीबन 54 करोड़ 45 लाख रुपए है।